હોંસલાના તર્કસમાં કોશિશનું એક તીર જીવતું રાખ, હાર ભલે મળે જિંદગીમાં પણ જીતવાની એ આશા જીવતી રાખ। વાવ થરાદ પંથકનો એક એવો યુવાન જેણે કુદરત સામે બાથ ભીડી છે, જેણે પોતાના બંને પગ ગુમાવ્યા છતાં હિંમત નથી હારી। આ વાર્તા છે ગગદાસ પરમારની, જેના સપનાને હવે મુખ્યમંત્રીના સાથથી નવી પાંખો મળી છે। વાવ થરાદના એક ખેતમજૂર પરિવારનો દીકરો ગગદાસ પરમાર, જેનું જીવન વર્ષ 2017માં એક વીજળીના કરંટને કારણે અંધકારમય બની ગયું હતું। અકસ્માતમાં જુવાનજોત ગગદાસના બંને પગ કાપવા પડ્યા, પરિવાર ઉપર આપ તૂટી પડ્યું અને 10 લાખ જેવો માતબર ખર્ચ સારવારમાં થઈ ગયો। પરંતુ ગગદાસે હાર માનવાના બદલે પાલનપુરમાં અભ્યાસ શરૂ કર્યો અને ત્યાં તેને મળ્યા કોચ નિલેશભાઈ રબારી, જેમણે આ દિવ્યાંગ યુવાનની અંદર છુપાયેલા ખેલાડીને જગાડ્યો। માત્ર 6 મહિનાની મહેનતમાં ગગદાસે નેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીતીને સાબિત કરી દીધું કે પંખ હોવા જરૂરી નથી, ઉડાન માટે તો મજબૂત મન જોઈએ। જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે કે ઓલિમ્પિકમાં દોડવા માટે ગગદાસને 15 લાખ રૂપિયાના મોંઘા પ્રોસ્થેટિક લેગની જરૂર હતી, જે ખેતમજૂર પિતા માટે અશક્ય હતા। આ સમયે ગગદાસની વારે આવ્યા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। ગગદાસની રજૂઆત સાંભળી મુખ્યમંત્રીએ તાત્કાલિક ધોરણે સરકારી સહાય અને CSR ફંડ દ્વારા અદ્યતન પ્રોસ્થેટિક પગની વ્યવસ્થા કરાવી। આજે ગગદાસ દરરોજ સવારે મેદાન ઉપર પરસેવો પાડી રહ્યો છે। તેની આંખોમાં હવે માત્ર એક જ સપનું રમે છે, પેરા ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને દેશનો તિરંગો લહેરાવો। ગગદાસ પરમારની આ સફર દરેક તે વ્યક્તિ માટે શીખ છે, જે નાની મુસીબતોમાં હિંમત હારી જાય છે। જ્યારે સરકાર અને સમાજનો સહકાર મળે ત્યારે એક દિવ્યાંગ યુવાન પણ ઓલિમ્પિકના શિખરો સર કરવા સક્ષમ બને છે। ગગદાસના આ સાહસને આખું ગુજરાત સલામ કરી રહ્યું છે, કારણ કે હવે ગગદાસ માત્ર દોડશે જ નહીં પણ જીતશે ગુજરાત અને ચમકશે ભારત।